બરવાળામાં પ્રશાસકો જાણે કોઈ જવાબદારી ના હોય તેવી રીતે સ્થાનિક પ્રશ્નોનો હલ કરવામાં આંખ આડા કાન કરતા હોય તેવું જણાઈ રહ્યું છે। અનેક વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ ગટરના પાણી રોડ ઉપર કે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જવાથી સ્થાનિક રહેવાસીઓનો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળાનો ભય સ્થિતિને વધારે ગંભીર બનાવે છે। ત્યારે બરવાળામાં આવેલ મહાવીર જૈન પાછળ આંગણવાડીની નજીકની જ ખુલ્લી ગટરોએ મજા મૂકી અનેકવાર લેખિત, ટેલિફોનિક અને મૌખિક રજૂઆતો છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। ત્યારે લોકોના ઘરમાં ઘૂસી જતા આ ગટરના પાણીથી પીડાતા લોકો મુશ્કેલીમાંથી ક્યારે બહાર આવશે? નગરપાલિકાની ઘોર બેદરકારી નગરજનો માટે પીડાદાયક બનતી જાય છે। આ વહીવટદારોની કોઈ જવાબદારી નથી કે શું તેવા પ્રશ્નો આ સ્થિતિ પરથી ઉઠી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ દેવરાજભાઈ ડાબલા સાથે રાજન ભાણા, ન્યૂઝ 108 બોટાદ। હું બરવાળાનો રહેવાસી છું, અશોકભાઈ ડોડિયા મારું નામ। આંગણવાડી પાસે હું રહું છું। તો આંગણવાડી હોવા છતાં બજાર ઉપર ગંદકીનું પાણી ફરી વળેલ છે, તો મચ્છરનો ત્રાસ બહુ છે, તો કોઈ તંત્ર જાગૃત થતું નથી। એટલા માટે અમે એવી અપીલ કરવી છે સરકારશ્રીને, નગરપાલિકા અધિકારીઓને કે જલ્દીથી જલ્દી આ ગંદકીનો નિકાલ લાવો।